નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે પહોંચે છીએ હિંમતનગરથી 10 કિલોમીટર દૂર આવેલું એક ગામ વીરાવાડા, જ્યાં એસબી ડેરી ફાર્મ આવેલું છે, જ્યાં બે ભાઈઓ મળીને આ ડેરી ફાર્મનું મેનેજમેન્ટ કરી રહ્યા છે, જેમનું નામ સદ્દામભાઈ અને પરવેશભાઈ છે. તો આજે આ ફાર્મ વિશેની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. આ ફાર્મ પર કેવી રીતનું મેનેજમેન્ટ ચાલે છે, ફોડર મેનેજમેન્ટ કેવું ચાલે છે, ફીડ મેનેજમેન્ટ કેવું ચાલે છે, બ્રીડિંગ મેનેજમેન્ટ કેવું ચાલે છે, કેટલી ગાયોમાં કેટલું દૂધ કરી રહ્યા છે, અને એડવાન્સ ફોડર મેનેજમેન્ટ, સાઇલેજનો સ્ટોક કેટલો કરેલો છે, કેટલો પ્રોફિટ સાઇલેજ પોતાનું બનાવવાથી કેટલો થઈ રહ્યો છે, એની ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. કેટલી વાછડીઓ કેવા બ્રીડની ઉછેરી છે એની પણ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. ઓવરઓલ મેનેજમેન્ટ, ફાર્મ મેનેજમેન્ટ વિશેનો આ ફૂલ્લી લોડેડ વિડીયો માની શકીએ છીએ. તો આ વિડીયોની ચર્ચા આપણે એમના ઓનર પરવેશભાઈ સાથે કરીશું. મિત્રો, આ છે ફાર્મના ઓનર, એમના પરિચયથી આપણે શરૂઆત કરીશું. સાહેબ, તમારો પરિચય આપો. મારું નામ મલિક પરવેજ ખાન શરીફ ખાન, ગામ વીરાવાડા, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર છે 94 081 30 888. મારા ફાર્મનું નામ છે એસબી ડેરી ફાર્મ. ફરીથી એકવાર મોબાઈલ નંબર આપી દેજો. 94 081 30 888. એસબી ડેરી ફાર્મ. એસબી ડેરી ફાર્મ. હિંમતનગરથી કેટલું દૂર થાય સાહેબ? હિંમતનગરથી 10 કિલોમીટર. ઓકે. તમારી શરૂઆત ડેરી ફાર્મિંગની ક્યારથી કરી, કેવી રીતે કરી, એના વિશેની થોડી ચર્ચા કરો ને સર. શરૂઆત તો ફાધર ગાયો રાખતા હતા, પછી આપણે ઇન્વોલ્વ થયા. બરોબર, પહેલા અહીંયા આ તબેલાથી શરૂઆત કરી હતી આપણે. બરાબર. ઓકે. આ જે શેડ મારેલો છે ત્યાંથી શરૂઆત કરી છે. ઉપરવાળા શેડથી પછી નીચેવાળો બનાવ્યો, આ બનાવ્યો શેડ. બરોબર, પછી પેલો શેડ બનાવ્યો. હવે મોટું ડેવલપમેન્ટ શેડ, નવું કન્સ્ટ્રક્શન ચાલુ છે. ઓકે, બરાબર. તો પહેલા કેટલી ગાયો રાખતા હતા સર? પહેલા અમે આજથી લગભગ 5-6 વર્ષ પહેલા અમારા પાસે લગભગ 40-45 ગાયો હતી. 5-6 વર્ષ પહેલા? 6 વર્ષ પહેલા 45 ગાયો હતી. એ વખતે કેટલું દૂધ ભરાવતું હતું સાહેબ? એ વખત આખા દિવસનું 300 લીટર દૂધ ભરાવતા હતા. 300-350 લીટર દૂધ ભરાવતા હતા. બ્રીડિંગ ક્યારથી સ્ટાર્ટ કર્યું? બ્રીડિંગ ચાલુ કરે લગભગ સમય થયો અમને, લગભગ 5-6 વર્ષ થઈ ગયા. 6 વર્ષ મતલબ જ્યારથી ફાર્મ તમારા હાથમાં આવ્યું એ પછી તમે બ્રીડિંગ સ્ટાર્ટ કર્યું? બંને ભાઈ આપણો એક એઆઈ ડોક્ટર છે. ઓકે. હાલની પરિસ્થિતિ શું છે ફાર્મની? હાલની પરિસ્થિતિમાં મારી પાસે જોડે 21 ગાયો છે, અડલ્ટ, મોટી. બરાબર. મિલ્કિંગમાં છે? મિલ્કિંગમાં છે. 21 માંથી 18 ગાયો મિલ્કિંગમાં છે. ઓકે. 3 ગાયો ડ્રાય છે, પ્રેગ્નેન્ટ છે. ઓકે, બરાબર. અને વાછડીઓમાં? વાછડીઓમાં 9 વાછડીઓ પ્રેગ્નેન્ટ છે. બરાબર. ને બીજી આ કાફ 8 છે વાછડીઓ, બચ્ચા, જે એમની એજ છે લગભગ 2.5 થી 3, 3, 4 મહિના જેવી. ઓકે. તો સર, ગાયો ઘટી તો તમારું દૂધ કેટલું થયું પછી? દૂધ અત્યારે એ વખત ગાયો હતી એના કરતાં અત્યારે હાલ દૂધ વધારે છે. જે વખત વધારે ગાયો હતી એનામાં દૂધ ઓછું હતું, ને અત્યારે ઓછી ગાયોમાં દૂધ વધારે છે. કેવી રીતે? એ જે બ્રીડિંગનું કમાલ છે. બ્રીડિંગ કર્યું છે. તો બ્રીડિંગ કર્યા પછી તમારી જોડે કેટલા લીટર સુધીની ગાયો તૈયાર થઈ? બ્રીડિંગ કર્યા પછી મારા જોડે આ બધી ફર્સ્ટ લેક્ટેશનની વાછડીઓ છે, આ જે પીક લેવલ ઉપર હતી એ વખત 30 થી 35 લીટર દૂધ ઉપર ગયેલી છે લાસ્ટ. એમાં 2 જ ખાલી મોટી ગાયો છે. આ બધી જે ફર્સ્ટ લેક્ટેશનની વાછડીઓ છે અમારી મિલ્કિંગમાં આવેલી છે બ્રીડિંગ પછીની, જેમનું દૂધ 30 to 35 પ્લસ રહેલું છે. ઓકે. તો સર, આમાં કયા સીમન યુઝ કરેલા છે તમે? એમાં સીમનમાં આ એ વખત તો શરૂઆતમાં અમે શું કહેવાય ડેનમાર્કના કરતા હતા, પછી એબીએસ ઉપર આવ્યા. અત્યારે હાલ બધી ટોટલ વર્લ્ડ વાઇડમાં જ યુઝ કરીએ છીએ અત્યારે સીમન. બરાબર. WWS. ઓકે. હાલ તમારી જોડે સેક્સેડ સીમનથી કેટલી વાછડીઓ ગાભણ છે? સેક્સેડ સીમનથી અત્યારે હાલ આ બધી વાછડીઓ ગાભણ છે, જે આ બેસેલી દેખાઈ રહી છે. કેટલા મહિનાની કન્ફર્મ પ્રેગ્નેન્ટ છે સર? આ વાછડીઓ કન્ફર્મ 3 મહિનાથી લઈને 2.5 મહિનાની કન્ફર્મ પ્રેગ્નેન્ટ છે. ઓકે. અને ટોટલ આ મોટી વાછડીઓ છે તમારી જોડે 9, અને નાની વાછડીઓ? નાની વાછડીઓ 8. એટલે 9 અમને એઆઈ થઈ ગયું છે. એઆઈ થઈ ગયું છે. ઓકે. હાલ તમારા જે ફાર્મનું દૂધ કેટલું છે હાલમાં? હાલમાં અત્યારે હાલ દૂધ છે 210 લીટર. 210 લીટર દૂધ છે. હા, અને શિયાળાની અંદર ટાઈમનું 210 લીટર દૂધ છે. શિયાળાની અંદર પીક લેવલ પર હતું ફાર્મ, તારે 240 લીટર ટાઈમનું દૂધ હતું. ટાઈમનું મતલબ કે દિવસનું તમારું દૂધ થયું હાલ 400 લીટર છે, જ્યારે પીક હતી ત્યારે 500 લીટર હતું. બરાબર. ઓકે. અને વાછડીઓ ને બધું હાલ તમારા ફાર્મ પર પ્રેગ્નેન્ટ ગાયો કેટલી છે? અત્યારે હાલ મોટી પ્રેગ્નેન્ટ ગાયો અત્યારે હાલ 16 ગાયો પ્રેગ્નેન્ટ છે. 16 ગાયો પ્રેગ્નેન્ટ છે. ટોટલ 21 ગાયો છે, 18 ગાયો મિલ્કિંગમાં છે, અને 18 માંથી 16 પ્રેગ્નેન્ટ છે.
અને દૂધ થઈ રહ્યું છે 400 લીટર. 400. ફેટ શું આવે છે? ફેટ અત્યારે 4, 1, 4, 2, 4, 5 આવે છે. ઓકે. તમારા ફીડ મેનેજમેન્ટ ને ફોડર મેનેજમેન્ટ વિશેની ચર્ચા કરો સર. ફીડમાં તો અત્યારે હાલ અમારું ડિવાઇન 5G ચાલુ છે. ઓકે. બરાબર ને બીજું જે મિનરલ બધું જે આપવાનું છે કન્ટિન્યુ બધું બાયપાસ ફેટ ને બધું ચાલુ છે. ઓકે. ફોડર મેનેજમેન્ટમાં શું છે તમારી જોડે? ફોડરમાં શું આપો છો અત્યારે? સાયલેજ અને સુકામાં? બસ હુસેલ, બીજું કશું તો નહીં. સાયલેજ તમે વેચાતું લાવો છો કે પોતાનું બનાવો? પોતાનું બનાવીએ. પોતાનું બનાવો છો. કેટલા ટાઈમથી સર પોતાનું બનાવો છો સાયલેજ? પોતાનું તો બનાવતા હતા પણ પહેલા જે અત્યારે આ વખત જે સ્ટોક કર્યું છે એટલું પહેલા સ્ટોક નતા કરતા. પહેલા 6 મહિનાનું સાયલેજ બનાવતા હતા, બરાબર, બીજું વેકાતું લઈને ખવડાવતા હતા. પણ અત્યારે આ વર્ષ આખા વર્ષનું સાયલેજ લગભગ 350 ટન પ્લસ સાયલેજ બનાવ્યું છે. 350 કરતા પણ વધારે ટન સાયલેજ તમે બનાવી દીધું છે સ્ટોક. જો મિત્રો હું તમને એક ઝલક આપું તો અહીંયા સાયલેજ બનાવેલો ફીટ છે. અહીંયા લગભગ 200 ટન જેવું સાયલેજ અહીંયા છે સ્ટોરેજ, અને 150-200 ટનનું બીજું સાયલેજ આ બાજુ છે, જે તમને હું ઝૂમ કરીને બતાવવાનો પ્રયત્ન કરું છું. મિત્રો આ 3 બંકર ભરેલા છે અને પેલું એક મોટું બંકર સાઈડ પર માટીમાં તૈયાર કરેલું છે. જે આ તમે પોતાનું સાયલેજ કેમ બનાવ્યું છે? વેચાતું લઈને ખવડાવવાનું, પોતાનું ખવડાવવામાં આપણને પ્રોફિટેબલ, ઘરનું સાયલેજ બનાવેલું પ્રોફિટેબલ રહે છે. ઓકે. અને ક્વોલિટીમાં ફરક હોય છે? ક્વોલિટીમાં આસમાન જમીનનો ફરક છે. ઓકે. શું ફરક પડે છે? કેટલાય આ કોસ્ટ કેટલાય પડ્યું તો મને આ પોતાનું સાયલેજ બનાવ્યું હતું? પોતાનું સાયલેજ અમને લગભગ ₹4.85 સાયલેજ પડ્યું અમને પોતાનું. વેચાતી મકાઈ લઈને કર્યું છે? વેચાતી મકાઈ. અને પોતાના ખેતરમાં મકાઈ તૈયાર કરી હોય તો ઓછું કોસ્ટ ઓછી જાય. હજુ પણ ઓછી છે? આનાથી ઓછું થાય. જેમ કે મતલબ જેની જોડે જમીન છે એ લોકો પોતાના ખેતરમાં પણ મકાઈ તૈયાર કરીને કરે તો સસ્તું પડે. ફાર્મ પર તમે ટોટલ પર ડે નું સાયલેજ કેટલું જતું હશે તમારા ફાર્મ પર? પર ડે નું અલગ અલગ ગાયોમાં જાય છે. આ વિભાગમાં 30 કિલો સાયલેજ જાય છે દિવસનું, બરાબર, પર એનિમલ નું 30 કિલો. આ બાજુ 25 કિલો પર એનિમલ જાય છે. મતલબ પર એનિમલ 25 કિલો. મતલબ અનલિમિટેડ તમે જેટલું ખાવું હોય એટલું આપો છો, ખાઈ જેનાથી આપણને એક કોસ્ટમાં પણ બેનિફિટ થાય. અને ફીડ કેટલું? ફીડ ઓછું થઈ જાય છે. ફીડમાં કાપ આવે છે, જેથી તમારો નફો વધી જાય, ફીડનો ખર્ચો ઘટી જાય. ઓકે. સાયલેજ વધારે. આ વર્ષે કેટલાનું દૂધ થશે? આ વર્ષે 36 લાખ રૂપિયાનું દૂધ થાય. 36 લાખ રૂપિયાનું 21 ગાયોમાંથી. ગયા વર્ષે કેટલી ગાયો હતી? ગયા વર્ષે લગભગ 28 જેવી ગાયો હતી. 28 પ્લસ. અને ગઈ સાલ કેટલાનું દૂધ ભરાયું હતું? 30 લાખ રૂપિયાનું. એના આગલા વર્ષે લગભગ 24 લાખ રૂપિયાનું હશે. 24 લાખ. મતલબ જેમ જેમ તમે બ્રીડિંગ કરીને પોતાના ફાર્મ પર પોતાની વાછડીઓ આવી ગઈ છે એ પછી તમારું દૂધ પ્લસ થાય છે, ગાયોની સંખ્યા ઘટે છે. હજુ પણ આવતી સાલે આનાથી પ્લસ થશે, દૂધ પ્લસ થશે, ગાયો ઘટશે. બરાબર છે. હવે તમે બીજું ફાર્મ કેમ બનાવ્યું છે? બીજું ફાર્મ અહીંયા બસ શું કહેવાય, એનિમલની કેપેસિટી પૂરી થઈ ગઈ છે, બરાબર, એટલે અમે ફાર્મ મોટું ત્યાં વધાર્યું છે, બીજું ડેવલપ કર્યું છે. ઓકે. તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયા એક બાજુમાં જ શેડ તૈયાર થઈ ગયો છે. ટીએમઆર પણ લાયા છે. 150x75 નું શેડ તૈયાર થઈ ગયો છે. પાર્લર બધું કામ ચાલુ જ છે. મિલ્કિંગ પાર્લર સાથે અને ટીએમઆર મશીન પણ આવી ગયેલું છે. તો આ સર આ ફાર્મ ક્યારથી સ્ટાર્ટ કરવાનું છે? એ ફાર્મ લગભગ 10મા મહિનાથી ચાલુ થઈ જશે. આ 10મા મહિનાથી ચાલુ થઈ જશે. ઓકે. અને તમારી વાછડીઓ કેટલા ટાઈમમાં પ્રેગ્નેન્ટ થઈ જાય છે? મોસ્ટ ઓફલી અમારી વાછડીઓ 12-13 મહિનામાં અમે 12-13 મહિનાની વાછડીને એઆઈ કરી દઈએ છીએ. વધારે લોંગમાં લોંગ 14 થી 15 મહિનાની. તો વાછડીઓ ગ્રોથ ઓકે. કેટલા વેઇટે કરો છો એઆઈ? 370 થી 370 સુધીમાં એઆઈ કરી દઈએ છીએ. ઓકે. 350 પ્લસ થઈ જાય. તો તમે વાછડીઓ ઉછેરવામાં ફીડ મેનેજમેન્ટ, ફોડર મેનેજમેન્ટ શું કરો છો? એમનો ગ્રોથ કેવી રીતે લો છો? વાછડીઓ પહેલા શું કહેવાય કે કાફ સ્ટાર્ટર આવી જાય, ગ્રોવર આવી જાય, હીફર આવી જાય, બરાબર. ઓકે. એના પછી કમ્પ્લીટ ગ્રોથ થાય છે. દૂધ કેટલું આપો છો એમને? દૂધ તો શું કહેવાય, બચ્ચા હતા ત્યારે દિવસનું 8 લીટર દૂધ આપતા હતા અમે. જ્યારે 2 થી 3 મહિના થાય ત્યાં સુધી 3 મહિના સુધી દૂધ આપીએ છીએ ફૂલ કમ્પલસરી પર ડે 8 લીટર. ઓકે. જેનાથી માનું દૂધ આપવાથી વાછડીઓનો ગ્રોથ પણ સારો થાય છે. સાથે સાથે કાપ સ્ટાર્ટર, ગ્રોવર, હીફરના બેઝ પર વાછડીઓ તૈયાર થાય છે. 12 થી 13 મહિનામાં આ વાછડીઓ કન્સીવ કરી જાય છે. તો મિત્રો આ આપણે ફાર્મની ડિટેલ જોઈ. સદ્દામભાઈ
અને પરવેશભાઈ બંને ભાઈઓ મળીને આ ફાર્મ મેનેજ કરી રહ્યા છે. આગળ પણ બ્રીડિંગ 5 વર્ષથી કરી રહ્યા છે અને બ્રીડિંગ હજુ પણ કન્ટિન્યુ છે જ. એમની જોડે હાલમાં 9 ગાયો પ્રેગ્નેન્ટ છે, 9 વાછડીઓ ફર્સ્ટ લેક્ટેશનની પ્રેગ્નેન્ટ છે, જે સેક્સેડ સીમનથી છે. અને બીજી 8 વાછડીઓ નાની છે જે સારા બુલની છે, અલગ અલગ, જેમ કે WWSની પણ છે, ABSની પણ છે. તો મિત્રો હવે આગળ આપણે આ ફાર્મની તો ચર્ચા કરી લીધી. નવા ફાર્મ વિશેની આપણે થોડી માહિતી લઈશું, એમણે ક્યાં ક્યાં શું શું બનાવેલું છે. તો ત્યાં પેલા ફાર્મ ઉપર જઈએ આપણે. ચલો મિત્રો આ છે નવું ફાર્મનો શેડ, જે આ એમણે નવું સેટઅપ કરેલું છે શેડનું. શેડની સાઇઝ શું છે અને હાઇટ શું છે? શું કહેવાય, 150 ફૂટ લંબાઈ છે, 150 ફૂટ લાંબો, 75 ફૂટ પહોળાઈ છે, 75 ફૂટ પહોળો છે. બરાબર. અને પાછળની પણ જગ્યા અલગ? પાછળની જગ્યા અલગ. ઓકે, માટીવાળો ભાગ અલગ. હા, માટીવાળો ભાગ અલગ. આ શેડ જે બાંધકામ છે એ 75 બાય 150 નું શેડ બાંધેલું છે. અને એની હાઇટ શું છે? આની હાઇટ આખી જે આ કોલમ છે 22 ફૂટ હાઇટ છે. ઓકે, મિડલમાં 22 ફૂટ હાઇટ છે, સાઈડ પર જતા જતા 18 ફૂટ હાઇટ પર પહોંચે છે. મિત્રો આ ગેલેરી, ફીડિંગ ગેલેરી આપેલી છે અહીંયા, જે ફીડિંગ કરવાનું છે, TMR થી ફીડિંગ થઈ જશે અહીંયા ટોટલી. ફાર્મ તૈયાર થઈ ગયું છે ઓલમોસ્ટ, અને આ TMR પણ તૈયાર છે, જે આ TMRના આધારે એ આ ફીડિંગ ગેલેરીમાં ફીડ, ફોડર, સૂકોચારો, સાઇલેજ, મિનરલ્સ વગેરે મિક્સ કરી અને અહીંયા ગાયોને ફીડ આપશે. અને બાજુમાં જ આ મિલ્કિંગ પાર્લર તૈયાર થઈ ગયેલું છે. શું કહેવા માંગો છો આપણા ખેડૂત મિત્રોને ફાર્મ વિશે, ડેરી ફાર્મના મેનેજમેન્ટ વિશે? ડેરી ફાર્મમાં ફીડિંગ, મેનેજમેન્ટ ને બ્રીડિંગ, આ 3 વસ્તુ પર કામ કરશો તો પશુપાલકોનું આગળ પ્રગતિ સારી થશે. ઓકે,